ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમીના આધારે ભાવનગર સિટી વિસ્તારમાં ટોપ 3 સર્કલથી મંત્રેશ તરફ જવાના રિંગ રોડ બ્રહ્મ પાર્કની સામે નાળા પાસેથી ચોરાઉ બાઇક સાથે એકને ઝડપી પાડ્યો. શંકાસ્પદ મોટરસાયકલ સાથે આ શખ્સ મળી આવતા જે મોટરસાયકલ અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. જેથી આ મોટરસાયકલ તેણે ચોરી અગર તો છળકપથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરી કડક પૂછપરછ હાથ ધરાતા આ શખ્સે કબૂલાત આપેલ કે 7 તારીખે રથયાત્રાના દિવસે બપોરના સમયે પાદરીગો તાલુકો તળાજા ગામે વાડી વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જે અંગે વધુ કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. જે અંગેની તળાજા પોલીસ સ્ટેશન જાણ કરાઈ હતી. ઝડપાયેલ આરોપીનું નામ મનોજ ઉર્ફે કાનો નરોત્તમભાઈ ધાંધલિયા, ઉંમર વર્ષ 19, ધંધો અભ્યાસ, રહે હાલ રૂમ નંબર 1221, બ્લોક નંબર 15A, નવા 2 માળિયા, ભરતનગર, ભાવનગર. તળાજા પોલીસ સ્ટેશનમાં 35,000ની મોટરસાયકલ ચોરીની નોંધાયેલ ફરિયાદનો ગુન્હો ઉકેલી આ મોટરસાયકલ ચોરને ઝડપી પાડેલ. પીઆઈ વાળાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ પી.બી. જેબલિયા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રાજુભાઈ બરબસી સહિત ટીમ જોડાયેલ. રિપોર્ટ કમલેશ ઢાપા.